તો જય માતાજી મિત્રો, આપણે લાલભાઈ ને બધા જઈએ, ભરતભાઈ બધા આપણે મહાકાળીનું મંદિર જો આવ્યું લાલભાઈ? આ ચેલાવત આવ્યું. ચેલાવતથી વાત કોઠાની. હા, તો જઈએ. અને જગ્યા તો મેં તો જોઈ નહીં, પણ લાલભાઈ લઈ જાય એટલે જઈએ. જોરદાર કે જગ્યા લોકેશન બધું. તો બ્લોગમાં જોડાયા રહેજો, તમને બતાવીએ ને. ભરતભાઈ આવત છે બાઇક લઈને, જો ઘા કરીને નાખ્યા જો. બહુ જૂનું મંદિર છે મિત્રો, ઘણા વર્ષો પહેલાંનું મંદિર છે. લગભગ વર્ષો તો ખબર નહીં, પણ દાદા પરદાદો વખતનું મંદિર છે. અને નદીની બિલકુલ ટેરમાં જ છે એમ. વાત્રક નદીની ટેર ઉપર જ છે. તો મિત્રો અલે લાલભાઈ તો જ્યાં અરે લાલભાઈ દેખાતા નહીં. હા રે, આયા જ છું. અરે જો લાલભાઈ અરે મિત્રો, હવે માતાજીના 2 મિનિટ ઉતાવળ ના કરશો, શાંતિ રાખો, થોડી શાંતિ શાંતિ રાખો. હવે હું તો શું કહું લાલભાઈ, આજ મૂડ નહીં. આ તો મને મૂડ નહીં બ્લોગ વિડીયો બનાવવાનો. એટલે કંઈ ગમતું નહીં આજે. સારું શું થઈ ખબર નહીં પડતી આજ. પણ આ તો પકોભાઈ આમાં થયું છે, એમનું બીજું કઈ થયું નહીં. ઘેરથી ના પાડતા હતા, આવા નીકળી ગયા. ના એવું બરાબર ઘેર જાય તો થશે શું? અને અઠવાડિયે લગ્નમાં ગયા હતા ને, હારી અઠવાડિયે ગયા. અઠવાડિયે થયું ને ભરતભાઈ? અઠવાડિયે થઈ. અઠવાડિયે હારીમાં હતા બરોબર, એટલે અકરાયેલા હા બરાબર. અગર શીખ વાત, પણ આપણે શું કહેવાનું મતલબ કે સારું થાકી ગયા. થાકી ગયા એટલે ઊંઘ આવે બધા, બીજું કશું નહીં. અને આવા કે વિડીયો બનાવજો, બ્લોગ બનાવજો, માં મુસીબત લાવે પર પ્રમાણે. તો ચલો આપણે તો જઈએ, હાલો આપણે કોમ આપણે બરોબર. તો પક્ષીનું ઘર બતાવો ને. બતાવો. તો મિત્રો એક વસ્તુ બતાવું. જો આ જે આ ખરું ને, આમાં કાબરો તો કાબરો ને આ દિવાલ જોઈ કાબરો રે ભાઈ. બીજું બીજો આ રે પકા કાબરો શું રે પકા ભાઈ? કાબરો બધે પક્ષી જ રહે બધો. પક્ષી રે આવા બધું જો. હા જો આ કાબરો ખાવા પકાયું. ના એવું ના. હા કાબરો રે બચ્યું મેં ભાઈ બચ્યું. આ તો હમ પર તો ફસાયા. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા આજે ચેલાવત આવી ગયા મહાકાળીના મંદિરે. બહુ વર્ષો જૂનું મંદિર હ. અને આ જગ્યા લાલભાઈ આપણને બતાવી છે કે આવી ગયા. જો તમને નજારો બતાવું. જો હા, પેલા ભરતભાઈ તો આગળ પહોંચી ગયા પેલી બાજુ. આ પહોંચ્યા તો ઠેઠ બધા પહેલાં પહોંચી ગયા. જોરદાર જગ્યા હ. અને નવું મંદિરની કોમ ચાલુ હો. ને જો ચકલીઓ ને મારા જો ખાલી જોરદાર. જો અંદર માટીમાં કોણો કરીને અંદર મારા બનાવ્યા. જો જોરદાર. શું કેવું લાલભાઈ તમારું? જય માતાજી મિત્રો, આ જે મંદિર છે તે બહુ ઘણા વર્ષો પહેલાંનું મંદિર છે. પ્રાચીન મંદિર છે. ચેલાવતની જે વાત્રક નદી ખરી ને, તેની ત્યારમાં પહેલાં ઘણા વર્ષોથી જ છે. જ્યાં મહાકાળી માતાનું મંદિર છે. ત્યાં જે બ્લોગ બનાવતા આવ્યા છે. જય માતાજી. જય માતાજી મિત્રો, સૌને જય માતાજી. મિત્રો આપણે એક પુરાણી મંદિર છે, મહાકાળી માતાનું મંદિર. અમે દર્શન કરવા માટે ગયા હતા. તો એ બધા મિત્રો ભેગા થયા, તો એક બ્લોગ બનાવીએ સરસ માતાજીનો. અને એટલે અમે મિત્રો માતાજીના મંદિરે ગયા બ્લોગ બનાવવા. તો મિત્રો માતાજીનું મંદિર બતાવો, મહાકાળી માતાનું. જો આ ચેલાવત ગામ ખરું, ચેલાવત ગામ. જો આ માતાજીનું મંદિર. જો મિત્રો મહાકાળી માતાનું. જય મહાકાળી મા. જો આ જૂનું મંદિર મિત્રો. જો આ માતાજીનું મંદિર. જો આ નજારો જો તો. હા માત્રા બરાબર બંધ. તો મિત્રો જો વાત્રક મૈયા ત્યારે ચડેલા લેર હા ને, જોવા દો સીન જોવા દો મિત્રો. હા ને હિરણને કાંઠે જેવું લાગે ને તમારે. હા જોવા દો. આમાં પેલો પુલ દેખાય. જો એ પક્ષી પક્ષી તો પક્ષી. હા જોઈ
પક્ષી છે હા બરાબર મોર્નિંગ બે રહ્યો પાણી બે ગરમી લાગે પેલો વાઘાવત નો પલ પેલો વાઘાત નો પલ હા વાઘાવત આબા માલવણનો ડેમ આવી ગયો આપણે માલવાની ડેમ આવી ગયો ડેમ આપણે પેલો વિડીયો બનાવ્યો બહુ આઘું ના રહ્યું નહીં નજીક જ આવી ગયું થોડુંક આમ બતાવો આપણે બધા આવી ગયા તો મિત્રો આ ટોપી પહેરેલા પગો પે કે સારું નહીં લાગતું કે આ ટોપું રમણે ચડી મારું ગરમી મેં એકલા ટોપી પહેરી દીધી હતા આ કે ટોપી પહેરે સારું નહીં લાગતું આ ટોપી આપણે તો તાપ લાગે ટોપી પહેરવી પડે ને તો મિત્રો આ ટોપી પહેરે કેવું લાગે તમને સારું લાગે કે ખરાબ લાગે થોડું કમેન્ટમાં લખજો થોડું હો ને મિત્રો બીજું કશું નહીં હા અને માતાજીના દર્શન કરજો મહાકાલી માતાનું મંદિર આપણે ચેલાવત નદી કિનારે વાત્રક નદી કિનારે આવેલું બહુ પુરાણી મંદિર છે હવે લાલભાઈને શું કહેવા માંગે કે પહેલા જૂના જમાનામાં ઘડ્યા વખત માતાજીનું જે મંદિર ખરું ને એ જગ્યાએ ગરડીઓ ગરબો હોય ને ગમે તેટલું પૂર આવે પણ એ પૂર ખરું ને ગમે તેટલું જોર મારે પણ માતાજીનો ગરબો એની જગ્યા પર એમાં આ માતાજીનું ઉત્તરની થયેલી ને મહાકાલી પહેલાની છે સાચી વાત ને આ ગળુલિયા હતા માટીના ગળુલિયા બતાવજો પેલા એ માતાજીના આ જે ગળુલિયા દેખાય ને માટીના ગમે એવું વાતમાં પૂરા આવે ને પણ આ થોડી આ જે જગ્યા માતાજીની ખરી ને થોડીને બીજે ચોઈ ના જાય એમ ગમે એવું પૂરા આવતા આટલામાં જ ફરતા પેલા એ લોકો આયકા એમ આપણે જોયેલું નહીં પણ દાદાના બધા વાતો કરતા હતા પહેલા ગળુલિયા બીજે ચોઈ જાય ના એમ એવાની જગ્યા બધે ફરે એમ ગમે એવું પાણી આવતું હોય અને માતાજીનું સત છે એવું અહીંયા મંદિર પણ નવું બનાય છે એવી નવું મંદિર બનાવે નવ કોણ ચાલુ જ છે આપણે બતાવ્યું કંઈ બહુ જગ્યા સારી વાતાવરણ એકદમ મસ્ત નજારો જોરદાર હ તમે જુઓ ખાલી પાછળ આ પેલી બાજુ દેખાય માલવણ માધ્યમનો ડેમ હ અને આપણે આ પાછળ દેખાય એ વાઘાવતનો પુલ હ પાછળ દેખાય વાઘાવતનો આપણે જે પેલું અજમાવત કોટનો પલ કહે ને એ તો હવે મિત્રો બીજું શું હવે અમે કોમેડી વિડીયો પણ બનાવીએ છીએ અને કોમેડી વિડીયો યુટ્યુબમાં હલ્દરા ચોકડીવાળા સર્ચ મારીને જોજો અને બીજું શું મિત્રો અમે નવી જગ્યાએ જે પુરાણિક મંદિર હ ગમે તે જગ્યા હોય અમે જો વાત બોલો તમે જે બ્લોગ બનાવીએ જો બ્લોગ સારો લાગે તો કોમેન્ટમાં લખજો જય મહાકાલી માતા જરૂર હો તમારી ધોનમાં પણ ચોય આવી જગ્યા હોય તો કહેજો અમે જઈને બનાવીશું હા જ્યાં પૌરાણિક જગ્યા હોય અહીં 100 કિલોમીટર દૂર જવાનું છે મિત્રો 100 કિલોમીટર દૂર તો આપણે અમે તાપમાં બાઇક લઈને જઈશું પણ કોમેન્ટમાં લખજો કે આ જગ્યા સારી છે અને બ્લોગ બનાવજો અહીં શું માતાના મંદિરે આવ્યા બ્લોગ બનાવવા માટે જૂનું મંદિર મહાકાલી માતા જોજો ટોપું કઈ નાખું રહેવા દે ને આવા કે ટોપી મળે વિડીયો મળે મળ્યો ચલો યુટ્યુબમાં વિડીયો જોજો હલ્દરવાસ ચોકડી વાળા કરીને આવશે સર્ચ મારજો જય માતાજી